ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ. શ્રી ભગવાન કહે છે કે દ્વેષ રહિત એવા તને હું ગુહ્યમાં ગુહ્ય અનુભવયુક્ત જ્ઞાન કહું છું. તે જાણીને તું અકલ્યાણથી મુક્ત થઈશ. ગુહ્યમાં ગુહ્ય એટલે જે બાબતને પોતે જ જાણતો હોય પુરુષ, અને પોતાના સિવાય જે બીજો કહેવાય છે તે જાણતો ના હોય, માત્ર પોતે જ જાણતો હોય. અનુભવયુક્ત એટલે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું જે તને આ જ્ઞાન કહું છું એ કોઈ ચોપડીમાંથી વાંચેલું કે કોઈની પાસેથી સાંભળેલું નથી કહેતો. આ જે કહું છું એ મારા પોતાના અનુભવની બાબત કહું છું, અને હું જે તને કહેવા બેઠો છું એ પણ તને અનુભવ થાય એવી બાબત છે. તેને જાણીને તું અકલ્યાણથી, અકલ્યાણ એને કહેવાય કે જે અજ્ઞાન છે એ જ અકલ્યાણ છે. તું એ અકલ્યાણથી એટલે અજ્ઞાનથી મુક્ત થઈશ. આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા, બધા રહસ્યોનો રાજા, સૌથી શ્રેષ્ઠ, પવિત્ર, શ્રેષ્ઠ ધર્મયુક્ત, પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું, આચરણમાં મૂકવું સહેલું અને અવિનાશી છે. આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા અને બધા રહસ્યોનો રાજા. હવે વિદ્યા શું અને રહસ્ય શું એ સમજી લઈએ. પોતામાં રહેલા પરમ તત્વને જો પુરુષ નથી જાણતો, પોતે નથી જાણતો, જેને પરમાત્મા કહેવાય છે તે પરમાત્મા પદ સભર ભરેલું પદ છે, સર્વત્ર છે, સર્વવ્યાપક છે, સર્વમાં છે, તો પોતામાં પણ છે. અને એ પોતામાં રહેલા પરમ તત્વને જો પોતે નથી જાણતો તો એ રહસ્ય છે. અને જો કોઈ આત્મદર્શી સદગુરુની કૃપા વડે જો એ પોતામાં રહેલું પરમ તત્વ જે છે એને જાણી લે છે તો એ જે રહસ્ય છે તે જ બ્રહ્મ વિદ્યા થઈ જાય છે. જેને વિભૂતિ યોગમાં શ્રીમુખે કીધું છે કે વિદ્યાઓમાં બ્રહ્મ વિદ્યા હું છું. બ્રહ્મ વિદ્યા એને જ કહેવાય છે કે પોતાના સ્વરૂપના ભાનને બ્રહ્મ વિદ્યા કહેવાય છે. એટલે અહીં કહે છે કે બધી વિદ્યાઓનો રાજા, બધી વિદ્યાઓનો રાજા. જેટલું જાણવામાં આવે છે બધી વિદ્યા જ છે, પણ એનાથી જીવન મુક્ત થવાતું નથી. પણ જે પોતામાં રહેલું પરમ તત્વ છે, પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે એને જાણવાથી જ આ શરીરમાં રહેલો પુરુષ જીવન મુક્ત દશાને પ્રાપ્ત થાય છે. એટલે બધી વિદ્યાઓનો રાજા કીધું છે. અહીં સૌથી શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ, શ્રેષ્ઠ શબ્દ 7મા અધ્યાયના 7મા શ્લોકમાં પણ વાપર્યો છે. અને 8મા અધ્યાયના 4થા શ્લોકમાં પણ એ જ વાત કરી છે કે આ શરીરમાં રહેલો જે પુરુષ છે એ જ શ્રેષ્ઠ છે. 7મા અધ્યાયના 7મા શ્લોકમાં કીધું છે કે બધા મણકાઓમાં જે એક જ દોરાની પેઠે આત્મા બધા શરીરોમાં રહેલો છે તે જ શ્રેષ્ઠ છે. એટલે અહીં કહે છે કે સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર આ શરીરમાં રહેલો જે પુરુષ છે, અર્થાત જે આત્મા છે એ જ માત્ર પવિત્ર છે. એના સિવાય જે બીજું કહેવાય છે એ બધું અપવિત્ર છે. કેમ કે એ થનારું મટનારું છે, અર્થાત નાશવંત છે. શ્રેષ્ઠ ધર્મયુક્ત એટલે એમાં રહેવા જેવું છે, એ અવિનાશી હોવાથી પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું આ મનુષ્ય યોનિના અવસરે એનો અનુભવ થઈ
શકે એમ છે. આ ભારત ભૂમિમાં કેટલાય મહાપુરુષોએ એનો અનુભવ કર્યો છે અને એ અનુભવ કર્યો છે એટલે જ એ મહાપુરુષો મહાત્મા કહેવાયા છે. નરસિંહ મહેતાએ પણ એનો અનુભવ કર્યો છે એટલે તો એમને છાતી ઠોકીને કીધું છે કે સાંભળ સૈયર સુરતા ધરીને આજ મેં એને દીઠો. એટલે કહે છે કે પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું આચરણમાં મૂકવું સહેલું. આચરણમાં મૂકવું સહેલું એટલે એમાં સ્થિર રહેવા જેવી બાબત છે. પછી કોઈ શરીરને કે અંતઃકરણોને કે કોઈ ઇન્દ્રિયોને કષ્ટ આપવાની જરૂર નથી. જે પોતામાં રહેલા પરમ તત્વોનો જો પોતાને અનુભવ થઈ જાય છે તો અંતઃકરણો અને ઇન્દ્રિયો પણ એમાં જ વર્તે છે. ઇન્દ્રિયોને પછી વિષયોમાં રમણ કરવાની રુચિ જ નથી થતી. જો એમાં લાગણી પેદા થઈ જાય છે, એમાં લગાવ પેદા થઈ જાય છે આ શરીરમાં રહેલા પુરુષનો પોતાના સ્વરૂપમાં તો, અને એ અવિનાશી છે. જે પોતામાં રહેલું પરમ તત્વ છે જેને આત્મા કહેવાય છે એ આ શરીરમાં રહેલા પુરુષનું જ સ્વરૂપ છે. જેને વેદો બ્રહ્મ કહે છે, પુરાણો પરમાત્મા કહે છે, તે અવિનાશી છે. એ શત્રુને તપાવનાર આ ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો મને ન પામતા મૃત્યુરૂપ સંસારના માર્ગમાં પમ્યા કરે છે. આ ધર્મમાં શ્રદ્ધા વિનાના એટલે કે ખાતરી વિનાના. ખાતરી વિના શ્રદ્ધા રાખી જ ન શકાય. આ ધર્મમાં એટલે કે પોતાના સ્વરૂપમાં જેને પરમાત્મા કહેવાય છે એ સર્વત્ર છે, બધામાં છે, અને બધામાં છે તો પોતામાં પણ છે. એ પરમ તત્વો પગને ચલાવડાવે છે, આંખને દેખાડે છે, કાનને સંભળાવે છે, જીભને ચખાવડે છે. ઇન્દ્રિયો જે કર્મ કરે છે તે એની સત્તાથી એના બળથી જ કરે છે. કોઈ ઇન્દ્રિય સ્વતંત્ર રીતે પોતાના બળથી હલન ચલન કરી જ નથી શકતી. આમાં રહેલો પુરુષ જે દિશામાં દોરે છે એ દિશામાં ઇન્દ્રિયો દોરાય છે. અને એ વ્યાપક રહેલા પરમાત્માને, પોતામાં રહેલા પરમાત્માને ભૂલી જઈને કલ્પનાનો બીજો પરમાત્મા ઉભો કરી દેવો, મનથી માની લેવો, બીજામાં કલ્પના કરવી પરમાત્મા તરીકેની, એ તો એક બાળક બુદ્ધિ જેવું જ છે. એટલે પોતામાં રહેલા પરમ તત્વની ખાતરી એટલે કે અનુભવ કર્યા સિવાય બીજામાં પરમાત્માની કલ્પના કરવી અને પોતામાં રહેલા પરમ તત્વનું વિસ્મરણ કરવું, ભૂલી જવું, એની દરકાર ન કરવી. એટલે અહીં કહે છે કે આ ધર્મમાં એટલે કે પોતાના સ્વરૂપમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો મને ના પામતા, પોતામાં રહેલા પરમાત્માને ન પામતા મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા જ કરે છે. હવે મૃત્યુરૂપ સંસાર જે કહેવાય છે એ તો આ શરીરને જ કહેવાય છે. ઇન્દ્રિયોની પકડમાં જે આવે છે એ બધું શરીર જ છે. ઇન્દ્રિયોની પકડમાં જે આવે છે એ શરીર જ ઇન્દ્રિયોની પકડમાં આવે છે. જેટલું સંભળાય છે, જેટલું સ્પર્શાય છે, જેટલું દેખાય છે, જેટલું ચખાય છે, જેટલું સૂંઘાય છે, એ બધા ઇન્દ્રિયોના વિષયો છે. અને જે ઇન્દ્રિયોની પકડમાં આવે છે તે શરીર જ છે, અર્થાત પદાર્થ જ છે. અને એ જ થવા મટવા વાળા છે. આ શરીર જ થવા વાળું છે, મટવા વાળું છે. મૃત્યુ જે છે એ શરીરને છે. એટલે કે છે શરીરમાં ભટક્યા કરે છે, મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે. મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સર્વ જગત વ્યાપ્ત છે. સર્વભૂતો મારામાં રહેલા છે, પણ હું તેઓમાં રહેતો નથી. મારા અવ્યક્ત સ્વરૂપો વડે એટલે કે દરેક શરીરમાં જે પુરુષ રહેલો છે, હું નો કહેનારો,
એ જીવાત્મા કહેવાય છે અને જે જીવાત્મા છે એ પરમાત્માનો અંશ છે. પરમાત્માનો અંશ ક્યારે લોઢું કે લાકડું અથવા માટીનું ઢેફું ના હોય. પરમાત્માનો અંશ પરમાત્મા જ હોઈ શકે. અને એ જે પરમાત્માનો અંશ છે એને અહીં કીધું છે કે મારા અવ્યક્ત સ્વરૂપો વડે આ સર્વ જગત એટલે કે શરીર વ્યાપ્ત છે. એટલે કે આ શરીર જે હલનચલન કરે છે, ચલાયમાન જેવું દેખાય છે, એ આ શરીરમાં રહેલા પુરુષના બળ વડે સર્વભૂતો મારામાં રહેલા છે. એટલે પાંચે પાંચ તત્વો આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વી. પણ હું તેઓમાં રહેલો નથી, કેમ કે હું તો શરૂઆતી જ છું. જેમ જળમાં સેવાળ પેદા થાય છે, જળ વડે જ પેદા થાય છે, જળમાંથી જ પેદા થાય છે, છતાં પણ જળ જે છે એ સેવાળથી રહિત છે. તેમ આ આત્મા પાંચ ભૂતોથી રહિત છે. વળી બધા ભૂતો મારામાં રહેલા નથી એમ પણ કહેવાય. મારું ઐશ્વર્ય યુક્ત યોગ બળ તો તું જો. ભૂતોને ઉત્પત્તિ કરતો છતાં ભૂતોને ધારણ કરતો મારો આત્મા ભૂતોમાં રહેલો નથી. મારું ઐશ્વર્ય યુક્ત યોગ બળ તું જો. હવે જે પરમાત્માનું ઐશ્વર્ય યુક્ત યોગ બળ જે છે એ તો અર્જુન જ છે. પણ અર્જુનને એ વાતની ખબર નથી, કેમ કે પરમાત્મા વ્યાપક છે, સર્વમાં છે. સર્વ વિભૂતિ પરમાત્માની છે. બધી વિભૂતિ પરમાત્માની છે, તો અર્જુન નામની પણ વિભૂતિ પરમાત્માની જ છે. અને એ અર્જુન નામની વિભૂતિ જે છે એ જ પરમાત્માનું ઐશ્વર્ય યુક્ત યોગ બળ છે. એટલે અર્જુનને કહે છે કે મારું ઐશ્વર્ય યુક્ત યોગ બળ તું જો. કેમ કે એ મારું યોગ બળ છે તો તું જ છું, અને તેને તું જો તો તને ખાતરી થશે કે હકીકતમાં શું છે. મારો આત્મા ભૂતોમાં રહેલો નથી એવું પરમાત્મા કહે છે. ભૂતોને ઉત્પન્ન કરતો, ભૂતોને ધારણ કરતો મારો આત્મા ભૂતોમાં રહેલો નથી. હવે પરમાત્માનો આત્મા શું? બધા શરીરોમાં જે આત્મા રહેલો છે એ તો પરમાત્મા છે. તમામ શરીરોમાં જે રહેલો છે જીવાત્મા એ તો પરમાત્મા જ છે. પરમાત્માનો અંશ પરમાત્મા જ છે. પણ અહીં જે શ્રીમુખે કીધું છે કે મારો આત્મા ભૂતોમાં રહેલો નથી, તો પરમાત્માનો આત્મા શું હોઈ શકે, કોણ હોઈ શકે? એનો ખુલાસો શ્રીમુખે 7મા અધ્યાયમાં કરેલો છે. જ્ઞાન વિજ્ઞાન યોગમાં 7મા અધ્યાયના 18મા શ્લોકમાં કીધેલું છે કે જ્ઞાની તો મારો આત્મા છે. જ્ઞાની એને કહેવાય કે પરમાત્મા હકીકતમાં શું છે એ બાબતને યથાર્થ રીતે જાણે છે, તે જ્ઞાની છે. અને એ જ્ઞાની જે છે એ પરમાત્માનો આત્મા છે. અને એ ભૂતોમાં રહેતો નથી, કેમ કે ગુરુ મહારાજના શરણ સેવીને, એમના ચરણ સેવીને ઉપદેશ લઈને એ માંડ ભૂતોમાંથી બહાર નીકળ્યો હોય. એ બહાર નીકળ્યા પછી ભૂતોમાં સી રીતે બેસે? સાપ જેવી રીતે એક વખત કાંચડીમાંથી બહાર નીકળી ગયા પછી ક્યારેય પાછો બેસતો નથી. તેમ જ્ઞાની ભૂતોમાંથી એટલે કે શરીર અધ્યાસથી મુક્ત થઈને ક્યારેય શરીર હું છું એવો ભાવ કરતો નથી. એટલે અહીં કહે છે કે મારો આત્મા ભૂતોમાં રહેલો નથી. જેમ બધી ગતિ કરતો મહાન વાયુ આકાશમાં હંમેશા રહેલો છે, તેમ સર્વભૂતોને તું મારામાં રહેલા જાણ. વાયુ આકાશમાં રહેલો છે. આકાશ એનાથી લેપાતું નથી. મહાન વાયુ આકાશમાં ગતિ કરે છે, પણ એનાથી કઈ આકાશ કાંપતું નથી, કંપાયમાન થતું નથી. તેમ ભૂતો પરમાત્મામાં રહેલા છે, પણ પરમાત્મા એમાં લિપ્ત થતો નથી. અને જે લિપ્ત ન થાય
એને જ પરમાત્મા કહી શકાય. હે કૌંતે, બધા પ્રાણીઓ સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે, તેમને હું સૃષ્ટિના આરંભમાં ફરી ઉત્પન્ન કરું છું. આ શ્લોક ઉપર થોડો વિચાર કરવો જરૂરી છે કે બધા પ્રાણીઓ સૃષ્ટિના અંતે, સૃષ્ટિ એને કહેવાય કે જે ઇન્દ્રિયોની પકડમાં આવે છે તે, અર્થાત શરીર, અને મારી પ્રકૃતિમાં લય પામે છે. તો પ્રકૃતિ પણ 5 ભૂતોના સમૂહને જ કહેવાય છે, અને એ પાછા ઉત્પન્ન થાય છે, એમાં લય પામે છે, પાછા ઉત્પન્ન થાય છે. હવે આ શ્લોકમાં કહે છે બધા પ્રાણીઓ સૃષ્ટિના અંતે પ્રકૃતિમાં લય પામે છે, એટલે પાછા ઉત્પન્ન થાય છે. પણ જો પ્રકૃતિના સ્થાને પરમાત્મામાં જો લય પામે, જે પરમાત્મામાં લય પામે છે સૃષ્ટિના અંતે, એટલે દેહાધ્યાસ મટ્યા પછી, દેહાધ્યાસ મટે છે તો પરમાત્મામાં જે પ્રવેશ કરે છે જીવતા જીવ. શરીર છોડવાની બાબત તો દરેક શાસ્ત્રોમાં લખ્યું છે કે શરીર તો છોડવું પડે છે, અને શરીર એક શરીર છોડ્યા પછી બીજા શરીરને પકડે છે, અને બીજા શરીરને પકડવા માટે જ વર્તમાન શરીરને છોડે છે આ જીવાત્મા. એ બીજા શરીરને પકડવાના ઠેકાણે જો પરમાત્મામાં પ્રવેશવાની ભાવના લઈને જો પ્રથમના શરીરને છોડતો હોય તો પછી તો એને ઉત્પન્ન થવાની કે મરણ પામવાનો સવાલ જ નથી રહેતો. એટલે એ કહે છે કે બધા પ્રાણીઓ સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે, તેમને હું સૃષ્ટિના આરંભમાં ફરીથી ઉત્પન્ન કરું છું. કેમ કે પ્રકૃતિમાં લય પામ્યા છે, પરમાત્મામાં નહીં. મારી પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિને વશ હોવાથી, પ્રકૃતિને વશ હોવાથી પરતંત્ર એવા સમસ્ત ભૂતોના સમુદાયને હું વારંવાર સર્જું છું. જો આ શરીરમાં રહેલો પુરુષ પોતામાં રહેલા પરમાત્મામય હોય તો જન્મ મરણનો ઉત્પન્ન અને લયનો સવાલ જ નથી પેદા થતો. પણ એ પ્રકૃતિના સામ્રાજ્યમાં જીવતો હોવાથી એ વારંવાર જન્મ અને મરણ પામ્યા કરે છે. છતાં હે ધનંજય, તે કર્મમાં હું આસક્તિ રહિત અને ઉદાસીન પેઠે રહેલો હોવાથી તે કર્મ મને બંધન કરતા નથી. આ શરીરમાં રહેલો પુરુષ પદાર્થની ચાહના વિનાનો જો છે, એટલે કે વિરક્ત છે, તો એને આ જગતના કર્મો બંધન કરતા નથી. કેમ કે જેને પરમાત્મા કહેવાય છે એ આ શરીરમાં જે તત્વ રહેલું છે, પરમ તત્વ, એને જ કહેવાય છે. જે વ્યાપક છે, વ્યાપક છે એટલે આ શરીરમાં પણ છે. હે કુંતીના પુત્ર, મારી અધ્યક્ષતાના લીધે મારી દ્રષ્ટિની છે પ્રકૃતિ જળ ચેતન સહિત જગતને ઉત્પન્ન કરે છે. આ કારણથી જગતનું ચક્ર ફર્યા કરે છે. પણ જો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, આ શરીરમાં રહેલો પુરુષ પોતાના સ્વરૂપનો અનુભવ કરીને જો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે તો આ ચક્ર અહીં જ અટકી જાય છે. કેમ કે પછી આનું જન્મ મરણ નથી. એના માટે મારા પરમ ભાવને ના જાણનારા મૂઢ લોકો મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર એવા મારી અવગણ્યા કરે છે. અવગણ્યા એટલે અપમાન. મારા પરમ ભાવને ના જાણનારા, હવે પરમાત્માનો જે પરમ ભાવ છે એ તો અર્જુન જ છે.
અર્થાત આ શરીરમાં રહેલો જે પુરુષ છે, જીવાત્મા કહેવાય છે, તે જ પરમાત્માનો પરમ ભાવ છે. અને તેને ના જાણનારા મૂઢ એટલે કે અજ્ઞાની મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર એવા મારી અવગણના કરે છે, મારું અપમાન કરે છે. એટલે કે આ શ્લોકનો કહેવાનો અર્થ એ છે કે પોતામાં રહેલા પરમાત્માને ના જાણવા જ પોતાનું મૂઢપણું છે, અને પોતામાં રહેલા પરમાત્માને ના જાણવા જ પરમાત્માનું અપમાન છે, એવું આ શ્લોકનું કહેવું છે. એટલે એ કહે છે કે મારા પરમ ભાવને ના જાણનારા મૂઢ લોકો મનુષ્ય શરીરમાં રહેલા. અરે મનુષ્યના શરીરમાં શું, તમામ શરીરોમાં પરમાત્મા રહેલા છે, પણ મનુષ્ય સિવાયની અન્ય યોનિઓ જે છે, પશુ પક્ષી જળચર સ્થળચર નભચર વગેરે, એમને તો પરમાત્મા એવું શું છે એ જ ખબર નથી. તો પોતામાં રહેલા પરમાત્માને જાણવાની તજવીજ તો એ સી જ રીતે કરી શકે. મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેને સાર અને અસાર, સાચા અને ખોટાનો વિચાર કરવાની શક્તિ મનુષ્યમાં છે. એટલે મનુષ્યએ તો સાચા ખોટાનો વિચાર કરીને સાચું શું અને ખોટું શું જાણી લેવું જોઈએ કે આ શરીરમાં હું જે છું તે અવિનાશી છું કે નાશવંત છું. જેને આત્મા કહેવાય છે તે છે કે આ શરીર કહેવાય છે તે હું છું, એવું જાણી શકાય એમ છે. કેમ કે પશુ પક્ષીઓ માટે કોઈ શાસ્ત્રો નથી, કોઈ ગુરુ નથી, અને એમનામાં આ બાબતનો વિચાર કરવાની શક્તિ પણ નથી. એટલે મનુષ્યને સંબોધન કરીને કીધું છે કે મારા પરમ ભાવને ના જાણનારા મૂળ લોકો મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર એવા મારી અવગણના કરે છે. આવા વ્યર્થ આશાવાળા પરમાત્મા સિવાય જે કઈ છે એ બધું જ અનિત્ય છે, વિનાશી છે, અને એની આશા કરવી, એની અપેક્ષા કરવી, એની આકાંક્ષા કરવી એ વ્યર્થ જ છે. એટલે એ કહે છે કે આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા પરમાત્માની પ્રાપ્તિ સિવાયનું જેટલું કઈ કર્મ છે એ વ્યર્થ જ છે જી. એટલે એ કહે છે કે વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા પરમાત્મા વ્યાપક હોવાથી પોતામાં છે, અને પોતામાં જ પરમાત્માનો અનુભવ કરવો એ જ યોગ્ય છે. એના સિવાય બીજા કશામાં કે બીજા કોઈમાં પરમાત્માની કલ્પના કરવી એ વ્યર્થ જ્ઞાન છે. એટલે એ કહે છે કે વ્યર્થ જ્ઞાન વાળા અને વિપરીત બુદ્ધિના પરમાત્માને બીજે માનવો એ બુદ્ધિનો વ્યર્થ નિર્ણય છે. એટલે કહે છે કે વિપરીત બુદ્ધિના લોકો મારી રાક્ષસી, આસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશ્રય લેનારા હોય છે, એટલે અવિદ્યાનો. પરંતુ હે અર્જુન, મહાત્મા પુરુષો તો દેવી પ્રકૃતિનો આશ્રય લઈ, એટલે કે બ્રહ્મ વિદ્યાનો, અને મહાત્મા એને કહેવાય છે કે જે પોતામાં રહેલા પરમાત્માને યથાર્થ રીતે જાણે છે. અરે પોતાનું સ્વરૂપ, પોતાના સ્વરૂપનો અનુભવ જ પરમાત્માના દર્શન છે. એટલે તો 5મા અધ્યાયના 26મા શ્લોકમાં કીધું છે કે જેમને પોતાના સ્વરૂપનું ભાન થયું છે તે પુરુષને સર્વત્ર નિર્વિકલ્પ નો જ અનુભવ થાય છે. એટલે એ કહે છે કે પરંતુ હે અર્જુન, મહાત્મા પુરુષો તો દૈવી પ્રકૃતિનો આશ્રય લઈ મને સર્વભૂતોના આદિ કારણ અને અવિનાશી સ્વરૂપે જાણીને અનન્ય મનથી ભજે છે.
અવિનાશી સ્વરૂપે. કેમ કે આ શરીર જે 5 મહાભૂતોનું બનેલું છે, એમાં જેટલી ઇન્દ્રિયો છે, જેટલા અંગો છે, જેટલા અંતઃકરણો છે, અથવા જે કઈ છે, અર્થાત પોતાના સ્વરૂપ સિવાય જે કઈ છે એ બધું જ વિનાશી છે. અને જેને સ્વયં કહેવાય છે એ જ માત્ર અવિનાશી છે. અને એ અવિનાશીના દર્શન, જેને અપરોક્ષ જ્ઞાન કહેવાય છે, ખાતરી, અનુભવ, એવી રીતે અવિનાશી સ્વરૂપે જાણીને અનન્ય મનથી ભજે છે. અનન્ય શબ્દનો અર્થ થાય છે અન્ય નહીં, એટલે કે પરમાત્મા બીજા નથી. જયારે પરમાત્મા બીજા ના હોય તો બીજે તો ક્યાંથી હોય? એટલે એ કહે છે કે અવિનાશી સ્વરૂપે જાણીને અનન્ય મનથી ભજે છે. મારી પ્રાપ્તિ માટે યત્ન કરતા તેઓ દ્રઢ વ્રત ધારણ કરીને સતત મારું કીર્તન કરતા અને મને નમસ્કાર કરતા સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે. મારી પ્રાપ્તિ માટે યત્ન કરતા. એ યત્ન કેવો કે જ્ઞાની પુરુષની સોબત. જ્ઞાની એને કહે કે જે પરમાત્માને, પોતામાં રહેલા પરમાત્માને યથાર્થ રીતે જાણે છે. જે 18મા અધ્યાયના 55મા શ્લોકમાં કીધું છે કે મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કોણ છું અને કેવો છું એ યથાર્થ રૂપે જાણે છે. અને એ પ્રમાણે મને ખરેખરા સ્વરૂપે જાણવાથી મારામાં પ્રવેશ કરે છે. એવા જે પરમાત્મામય પુરુષો છે, એવા પુરુષોની સોબત કરવી, એમને પ્રશ્નો પૂછવા, એ જે ઉત્તર આપે એ વચનોનો વિચાર કરવો, એનું નામ જ યત્ન છે. અને એવો યત્ન કરતા તેઓ દઢ વ્રત ધારણ કરીને, એટલે કે ખાતરી કરીને, નિર્ણય કરીને, અનુભવ કરીને સતત મારું જ, બીજા કોઈનું નહીં, કીર્તન કરતા અને મને નમસ્કાર કરતા સદા મારામાં જોડાયેલા, પોતામાં રહેલા પરમાત્મામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે, અર્થાત ભક્તિ કરે છે. ચાલો વળી બીજાઓ જ્ઞાન યજ્ઞથી મારું યજન કરતા મને ઉપાસે છે. હું સર્વત્ર સર્વરૂપે રહેલો છું. એવા મારી કેટલાક લોકો એકત્વ ભાવથી અદ્વૈત રૂપે, કેટલાક ભેદભાવથી દ્વૈત રૂપે અને કેટલાક વિવિધ પ્રકારે અનેક રૂપે ઉપાસના કરે છે. જ્ઞાન યજ્ઞથી એટલે કે પોતામાં રહેલા પરમાત્માને જાણીને ભજન કરે છે, ઉપાસે છે. અને જે પોતામાં રહેલો પરમાત્મા છે એ જ વ્યાપક છે, સર્વત્ર રહેલું પદ તો એ જ છે, એવી પણ એને ખાતરી થઈ છે. અને એ જ પરમાત્મા સર્વરૂપે છે, એવી પણ એને ખાતરી થઈ ગઈ છે. હવે આવી ખાતરી જેને થઈ ગઈ છે કે પોતામાં રહેલો જે પરમાત્મા છે એ પરમાત્મા સર્વરૂપે છે, તો એની સમજણમાં ક્યારેય કોમવાદ ઉભો ના થાય. એ પુરુષ મતવાદી પણ ના હોય, એ પક્ષવાદી પણ ના હોય કે મારો આ પક્ષ છે ને બીજાનો આ પક્ષ છે, મારી આ કોમ છે ને બીજાની આ કોમ છે. એની દ્રષ્ટિમાં કે એની વૃત્તિમાં તો હવે ભેદભાવ જેવું રહ્યું જ નથી. અને એની ભક્તિ છે, કેમ કે 5મા અધ્યાયના 26મા શ્લોકમાં કીધું છે કે એને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે. તો એની દ્રષ્ટિમાં તો બધું પરમાત્માનું જ રૂપ છે. હું સ્ત્રોત યજ્ઞ છું, હું સ્માર્થ યજ્ઞ છું, પિતૃઓને અર્પણ કરાતો સ્વધા અન્ન હું છું, હું ઔષધ છું, હું મંત્ર છું, હું ઘી છું, હું અગ્નિ છું, અને એ કોઈ અન્ય તો હોય જ ન શકે. આ જગતનો પિતા, માતા, ધાતા એટલે કર્મ ફળ આપનાર અને પિતામહ હું છું. જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર, જાણવા યોગ્ય
પવિત્ર ઓમકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. સર્વની ગતિ પોષણ કરતા પ્રભુ, સાક્ષી, રહેઠાણ, શરણ, સુહૃદ, ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, નિદાન એટલે કે આધાર તથા અવિનાશી બીજ હું છું, અર્થાત સત્તા. હું સૂર્ય રૂપે તપું છું, વરસાદ રોકું છું તથા વરસાદ વરસાવું છું. અને હે અર્જુન, અમૃત તથા મૃત્યુ, સત અને અસત હું જ છું. એટલે જે રીતના જોડખા કહેવાય છે એ જાહેર રૂપે હું છું, પણ હું એમાં બંધાતો નથી, અલિપ્ત છું. ત્રણ વેદ જાણનારા, ત્રણ વેદ જાણનારા તથા સોમ પીનારા નિષ્પાપ મનુષ્યો યજ્ઞો વડે મને પૂજી સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે. તેઓ પુણ્યના ફળરૂપ ઇન્દ્રલોકને પામી સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે. સ્વર્ગ એટલે કોઈ પણ પદાર્થને આ જીવાતમાં ભોગવે છે અને એ ભોગ કાળે જે એનો હર્ષ થાય છે એ જ એનું એ સ્વર્ગ છે. એટલે એ કહે છે કે ત્રણ વેદ જાણનારા તથા સોમ પીનારા નિષ્પાપ મનુષ્યો યજ્ઞો વડે મને પૂજી સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે. તેઓ પુણ્યના ફળરૂપ ઇન્દ્રલોકને પામી. અરે ઇન્દ્રલોક એટલે શરીર ભાવ. આ શરીરમાં રહેલો પુરુષ જે છે જીવાત્મા, એ શરીર ભાવને જ્યાં સુધી પામેલો છે ત્યાં સુધી ઇન્દ્ર જ કહેવાય છે. કેમ કે આ બાબત શ્રીમદ ભાગવતમાં પુરંદર આખ્યાનમાં આપેલું છે. પુરંદર એ ઇન્દ્રને જ કહેવાય છે કે આ પૂરમાં જે પૂરાઈ રહ્યો છે તે ઇન્દ્રલોકને પામી સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે. દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે. આ બાબત ત્રીજા અધ્યાયમાં એટલે કર્મયોગમાં કહેવાઈ ગઈ છે કે દેવતાઓના ભોગો જે પોતે ભોગવે છે તે ચોર છે, એવું કહેવાઈ ગયું છે. અને એ દેવતાઓના ભોગો ભોગવે છે એટલે જ એનું પુણ્ય ખૂટે છે અને બંધનમાં પડે છે. આ રાજવિદ્યા રાજગુહ્ય યોગનો 20મો શ્લોક બોલાયો. હવે 21મો શ્લોક શું કે છે કે તે વિશાળ સ્વર્ગલોક ભોગવી પુણ્ય ખૂટે છે ત્યારે તેઓ મનુષ્ય લોક પામે છે. એમ સકામ વેદ ધર્મનો આચર્ય કરનારા અને વિષયોને ઈચ્છતા મનુષ્યો ગમન આગમન પામે છે, એટલે જન્મ મરણ પામે છે. કેમ કે એ ભોગો ભોગવનારા છે અને જેને ભોગો કહેવાય છે એ ભોગો ઉપર તો દેવતાઓનો અધિકાર છે. આ ઇન્દ્રિયો જે દેવતાઓ રહેલા છે તેમનો હક છે. એ ભોગો તો એમના છે અને એમના ભોગો આ શરીરમાં રહેલા પુરુષ ભોગવે છે. અર્થાત માને છે કે હું જોઉં છું, હું ચાખું છું, હું ચાલું છું, હું સાંભળું છું. જેઓ અનન્ય ભાવે મારું ચિંતન કરતા, અનન્ય ભાવે એટલે કે પરમાત્મા બીજા કે બીજે નથી. જેને પરમાત્મા કહેવાય છે તે બીજા નથી.
આવી ખાતરીનું નામ જ અનન્ય ભાવ. જેઓ અનન્ય ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાઓના યોગ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ તથા ક્ષેમ એટલે પ્રાપ્તિની રક્ષાનો ભાર હું ઉઠાવું છું. હવે અપ્રાપ્તની પ્રાપ્તિ એટલે શું? કે જે પોતામાં રહેલું પરમ તત્વ પોતાના ભાનમાં જ્યાં સુધી નથી ત્યાં સુધી તે અપ્રાપ્ત જ છે. પણ જ્યારે પરમાત્મા ગુરુ મહારાજના સ્વરૂપે એ પોતામાં રહેલા પરમ તત્વને પમાડે છે એટલે કે અનુભવમાં લાવે છે. એ પોતામાં રહેલું પરમ તત્વ પોતાના અનુભવમાં આવવાનું નામ જ પરમાત્માની પ્રાપ્તિ છે. અને એ પ્રાપ્તિનું રક્ષણ એટલે ક્યારેય પોતાના સ્વરૂપનું વિસ્મરણ ન થઈ જવું એનું નામ જ એની રક્ષા છે. ને આનો ભાર હું ઉઠાવું છું. આ હું ન કહેનારો બીજો કોઈ નથી, પણ આ શરીરમાં રહેલો જે પુરુષ છે પરમાત્માનો અંશ પરમાત્મા જ હોઈ શકે. આ એનું વચન છે. હે કુંતી પુત્ર, જે ભક્તો શ્રદ્ધાથી યુક્ત થઈ એટલે કે ખાતરી કરીને અનુભવ કરીને, કોઈ ચોપડીમાંથી વાંચીને કે કોઈ પ્રવચનકાર પાસેથી સાંભળીને નહીં, પણ ખાતરી કરીને એટલે કહે છે કે જે ભક્તો શ્રદ્ધાથી યુક્ત થઈ બીજા દેવતાઓને પૂજે છે તેઓ પણ અવિધિપૂર્વક મને જ પૂજે છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં તો પછી બીજો હોતો જ નથી. પણ જે નથી જાણતા તેઓ ભેદાભેદ વડે બીજો ત્રીજો માની લે છે. કારણ કે સર્વ યજ્ઞોના ભોગતા અને પ્રભુ હું જ છું એમ જેઓ મને સત્ય સ્વરૂપે જાણતા નથી, આથી તેઓ બીજાને ઉપાસી સંસારમાં પડે છે. અરે પોતાના સ્વરૂપ સિવાય જે કઈ બીજું કહેવાય છે એ સંસાર જ કહેવાય છે. સ્વયં સિવાય જે છે એ સંસાર જ છે. દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે, પિતૃઓનું વ્રત કરનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને મને એટલે કે પોતામાં રહેલા પરમાત્માને મને પૂજનારા મને પામે છે. એટલે પોતામાં રહેલા પરમાત્માને જાણીને પોતામાં રહેલા પરમાત્મામાં સ્થિર થવું એનું નામ જ પરમાત્માનું ભજવું છે. એનું નામ જ પરમ ભક્તિ છે. જે મને પત્ર, પુષ્પ, ફળ કે જળ ભક્તિથી આપે છે તે શુદ્ધ ચિત્ત વાળાનું ભક્તિપૂર્વક આપેલું હું સ્વીકારું છું. હે કુંતી પુત્ર, તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, જે તપ કરે છે તે મને અર્પણ કર. ફરીથી આનો આ શ્લોક. હે કુંતી પુત્ર, તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, જે તપ કરે છે તે મને અર્પણ કર. જો એમ કરીશ તો તું મુક્ત જ છું. ચાલો. એમ તો શુભાશુભ ફળવાળા કર્મ બંધનોથી છૂટીશ અને સંન્યાસ યોગ કર્મ ફળ ત્યાગથી યુક્ત ચિત્તવાળો તું સંપૂર્ણ મુક્ત થઈ મને પામીશ. આ શરીરમાં રહેલો પુરુષ જો આ કર્મ ફળનો ત્યાગ કરે અને મુક્ત થાય તો એનું જે મુક્તપણું જે છે એ જ પરમાત્મા પદ છે. કેમ કે આ શરીરમાં જે રહેલો જે પુરુષ છે
એ પરમાત્માનો અંશ છે. પરમાત્માનો અંશ પરમાત્મા જ હોય. અને જો એ કર્મફળનો ત્યાગ કરે છે તો મુક્ત જ છે. હવે એનું જે મુક્તપણું જે છે એ જ પરમ પદ છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે જી. કેમ કે અહીં એનો વ્યક્તિ ભાવ મટી જાય છે. જે અહંકાર છે તે કર્તા ભાવ છે તે મટી જાય છે. ચાલો, હું સર્વભૂતોમાં સમાન છું. મારો કોઈ દ્વેષપાત્ર નથી કે પ્રિય નથી. તો પણ જેઓ મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેઓમાં છું. પરમાત્મા સભર છે, બધામાં છે, પોતામાં પણ છે. એવું નથી કે બ્રાહ્મણમાં ડબલ છે અને શૂદ્ર ખાલી છે, એવી બાબત નથી. પરમાત્મા સર્વમાં સમાન છે. પણ જે ભક્તિથી ભજે છે, એટલે કે ભાગ ત્યાગ લક્ષણાથી સાચું શું છે અને ખોટું શું છે એ ખરેખરી રીતે જાણી લઈને કે આ શરીરમાં આ જે હું કહેનારો જે પુરુષ છે એ હકીકતમાં કોણ છે અને કેવો છે, આ બાબતને જે જાણે છે, આ જાણવું જ ભક્તિ છે. અને એ પ્રમાણે જે ભક્તિથી ભજે છે તે પરમાત્મામાં છે અને પરમાત્મા તેનામાં છે. અચ્છા, એ પરમાત્મામાં છે અને પરમાત્મા એનામાં છે, આમ ભેળસેળ છે એવી બાબત પણ નથી. એ તો કહેવામાં જ બે છે. સ્વરૂપે તો એક જ છે, સ્વરૂપે તો એક જ છે. અતિશય દુરાચારી પણ બીજાને નહીં ભજતો. જો મને ભજે તો તેને ઉત્તમ જ માનવું, કારણ કે તે ઉત્તમ નિશ્ચય વાળો થયો છે. અતિશય દુરાચારી પણ બીજાને નહીં ભજતો. પોતાના સિવાય, સ્વયં સિવાય જે કઈ છે એ બીજું છે, એ બીજું કહેવાય છે. સ્વયં સિવાય જે છે એ બીજું કહેવાય છે. વ્યાસ વલ્લભ કહે છે કે અતિશય દુરાચારી પણ, થોડો ઘણો નહીં, અતિશય દુરાચારી પણ બીજાને નહીં ભજતો. જો મને ભજે તો તેને ઉત્તમ જ માનવો. કેમ ઉત્તમ માનવો? કે એ બીજાને નથી ભજતો, સ્વયંને ભજે છે એટલે ઉત્તમ છે. પણ જો સ્વયંને નથી ભજતો અને બીજાને ભજે છે તો એને તો આ શ્લોકનું પહેલું જ વાક્ય કહે છે કે અતિશય દુરાચારી. જો પરમાત્માને અન્ય માન્યો છે તો આ વાક્ય એને જ લાગુ પડે છે. જે પરમાત્માને અન્ય માને છે તેને અતિશય દુરાચારી તો એને જ કહેવાય છે કે અતિશય દુરાચારી પણ બીજાને નહીં ભજતો. પોતામાં રહેલો જે પરમાત્મા છે એ જ પોતે કહેવાય છે. જે પરમાત્મા વ્યાપક છે તે જ પરમાત્મા પોતામાં છે અને પોતામાં રહેલો પરમાત્મા જ પોતે કહેવાય છે, એ બીજો નથી કહેવાતો. એટલે આ શ્લોકમાં કહે છે કે અતિશય દુરાચારી પણ બીજાને નહીં ભજતો. જો મને ભજે તો તેને ઉત્તમ જ માનવો, કારણ કે તે ઉત્તમ નિશ્ચય વાળો થયો છે. કલ્પના વાળો કે અનુમાન વાળો નહીં, અનુભવ વાળો થયો છે. એને તત્વદર્શી સદગુરુની સહાયથી કૃપા વડે પોતામાં રહેલા પરમ તત્વને જાણીને એમાં પ્રવેશી ગયો છે, એક રૂપે થઈ ગયો છે, એટલે એ ઉત્તમ છે. ચાલો, તે જલ્દી ધર્માત્મા થાય છે અને શાંતિ પામે છે. એ કુંતી પુત્ર, તું નિશ્ચય જાણ કે મારો ભક્ત નાશ પામતો નથી. તે જલ્દી ધર્માત્મા થાય છે. જલ્દી એટલે કેટલો જલ્દી?
અરે જેમાં સમયનો સ્પર્શ જ ના થાય, સમય જ વચમાં ના આવી શકે, એને જલ્દી કહેવાય. તે ધર્માત્મા થાય છે. ધર્માત્મા કેમ કે જે જેનું જેનું છે તે તેને આપી દઈને બેઠો છે, એટલે ધર્માત્મા થાય છે. અન્યનો ધણી નથી થતો, તે ધર્માત્મા થાય છે અને શાંતિ પામે છે. હે કુંતી પુત્ર, તું નિશ્ચય જાણ. તું એટલે કે આ શરીરમાં તું શું છું તેનો નિશ્ચય કર, ખાતરી કર, અનુભવ કર, તો તને ખબર પડશે કે આ હુંનો કહેનારો હકીકતમાં કોણ છે. એટલે એ કહે છે કે તું નિશ્ચય જાણ કે મારો ભક્ત નાશ પામતો નથી. એક બાબતને સમજી લો કે જેને અવિનાશ કહેવાય છે એ તો માત્ર પરમાત્માને જ અવિનાશ કહેવાય છે. પરમાત્મા સિવાય જે કઈ છે, પરમાત્મા સિવાય જે કઈ છે એ તમામ વિનાશી છે, નાશ પામનારું છે, આયુષ્ય વાળું છે, ભાંગી તૂટી જનારું છે. માત્ર પરમાત્મા જ અવિનાશ છે અને એ અવિનાશી પરમાત્મા એ કહેવા બેઠા છે કે મારો ભક્ત નાશ પામતો નથી. વિચાર કરો, જે નાશ ના પામે તેને જ અવિનાશ કહેવાય. હવે અહીં જેને પરમાત્મા કહેવાય છે તે અવિનાશ કે ભક્ત અવિનાશ? અરે આ ભગવાન અને ભક્ત એ માત્ર કહેવા માટે જ જુદા છે. એક જ મુદ્દાના બે નામ છે. એટલે તો મહાપુરુષો કહે છે કે હે બાતન હકીકત હમારી અનલ હક, હે બાતન હકીકત આમાં हमारी अनल हक, ये तो जाहिर में बंदा कहाए हुए है. એટલે ગુપ્ત રીતે તો પરમાત્મા જ છે. આ તો લોક દ્રષ્ટિએ, લોક મતે ભક્ત કહેવાય છે. ચાલો, કેમ કે એ પાર્થ ગમે તેવી પાપ યોની વાળા હોય અથવા સ્ત્રીઓ, વૈશ્યો કે ક્ષુદ્રો હોય, તેઓ પણ મારો આશ્રય કરી પરમ ગતિ પામે છે. આમાં ભણેલા કે અભણનો સવાલ નથી, બ્રાહ્મણ કે શૂદ્રનો સવાલ નથી, સ્ત્રી કે પુરુષનો સવાલ નથી, વૃદ્ધ કે બાળકનો સવાલ નથી. માત્ર પોતામાં રહેલા પરમ તત્વને ઓળખવાની જ બાબત છે, પોતાના સ્વરૂપને ઓળખવાની જ બાબત છે. તો એ મુક્ત જ છે. એટલે આ શ્લોકમાં કહે છે કેમ કે હે પાર્થ, ગમે તેવા પાપ યોની વાળા હોય, ગમે તેવા પાપ યોની વાળા હોય અથવા સ્ત્રીઓ, વિષયો કે શૂદ્રો હોય, તેઓ પણ મારો આશ્રય કરી પરમ ગતિ પામે છે. હવે જો પરમાત્માનો આશ્રય જે નથી કરતા તે પાપ યોની વાળા છે, એવું આ શ્લોક કહે છે. આ શ્લોક એ જ કહે છે કે જે પરમાત્માનો, પોતામાં રહેલા પરમાત્માનો આશ્રય નથી કરતા તે પાપ યોની વાળા જ છે. એટલે આ શ્લોક કહે છે કે કેમ કે હે પાર્થ, ગમે તેવા પાપ યોની વાળા હોય અથવા સ્ત્રીઓ, વિષયો કે શૂદ્રો હોય, તેઓ પણ મારો આશ્રય કરી પરમ ગતિને એટલે કે મારા પોતાના સ્વરૂપને પામે છે. તો પછી પવિત્ર બ્રાહ્મણો, ભક્તો અને રાજર્ષિઓ પરમ ગતિ પામે એમાં કહેવું શું? માટે અનિત્ય અને સુખ રહિત આ લોકને પામીને તું મને ભજ. અનિત્ય એટલે પ્રતિ ક્ષણે ક્ષીણ થનારું, જેને મરણ કહેવાય છે, તે ક્યારેક જ એક વખત મરણ પામે છે એવી બાબત નથી. આ શરીર દરેક ક્ષણે મરણ પામે છે, ક્ષીણ થાય છે. કાળ એટલે સમય ગતિયુક્ત છે, ગતિ કરે છે. સમય પોતે તો ગતિ કરે છે તો કરે છે, પણ સાથે સાથે દરેક પદાર્થોના આયુષ્યને પણ સાથે ધસેડી જાય છે, લઈ જાય છે. એટલે પ્રતિક્ષણે આ શરીર ક્ષીણ થાય છે.
એટલે તો એને અનિત્ય કીધું છે. નિત્ય તો માત્ર પરમાત્માને જ કહેવાય છે, અવિનાશીને જ કહેવાય છે. એટલે કે છે માટે અનિત્ય અને સુખ રહિત. આ શરીર પાછું સુખ રહિત છે, એમાં કોઈ જાતનું સુખ નથી. આ શરીરમાં સુખ નથી એટલે સુખ રહિત કીધું છે. સુખ રહિત આ લોકને એટલે કે આ શરીરને પામીને, એટલે કે આ એક એનામાં મોટામાં મોટો ગુણ છે કે આ અવસરમાં પોતામાં રહેલા પરમાત્માને પામી શકાય છે. પરમાત્માને પામવાનું આ સાધન છે, પરમાત્માની ભક્તિનું આ સાધન છે. અને એ સાધન વડે તું મને ભજ, અર્થાત મને પામ, એવું શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનનું કહેવું છે. જી આ વિકારી તો છે જ આ શરીર, પણ એનાથી ફાયદો એ છે કે પોતામાં રહેલા પરમાત્માની પ્રાપ્તિ થાય છે, ઓળખાણ થાય છે. ચાલો, તું મારામાં મનવાળો, મારો ભક્ત અને મને પૂજનારો થા અને મને નમસ્કાર કર. એમ મારામાં અંતઃકરણને જોડી મારા પરાયણ થયેલો તું મને જ પામીશ. તું બીજા કશામાં મનને ના જોડીશ, મારામાં. જો મનને જોડવું છે, પરમાત્મા તો બધામાં એક સરખા રહેલા છે. સામા રહેલા પરમાત્મામાં મનને જોડીશું. જો બીજામાં રહેલા પરમાત્મામાં મન જોડવાની તજવીજ કરીશું તો મન ચલાયમાન થાય છે અને ભક્તિ પદાર્થની થઈ જશે. અને પરમાત્માનો અનુભવ તો પોતામાં રહેલા પરમાત્મામાં જ થાય છે. એટલે કે છે કે તું મારામાં મનવાળો, મારો ભક્ત. ભક્તિ જે પદાર્થની મનુષ્ય ઈચ્છા કરે છે ત્યારે તે પદાર્થની જ ભક્તિ કરે છે. ઈચ્છાનું જ બીજું નામ ભક્તિ છે, ભાવનાનું જ બીજું નામ ભક્તિ છે. એટલે કહે છે કે તું મારામાં મનવાળો, મારો ભક્ત તથા મને પૂજનારો થા અને મને નમસ્કાર કર. એટલે કે પોતામાં રહેલા પરમાત્માને એમ મારામાં અંતઃકરણને જોડી, એટલે કે અર્પણ કરી મારા પરાયણ થયેલો તું મને જ, એટલે કે પોતામાં રહેલા પરમાત્માને જ પામીશ. અહીં રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો આ 9મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, શ્રી સદગુરુ મહારાજ કી